જય હિન્દ મિત્રો, ગણેશ ચતુર્થીના પાવન પર્વની તમામ ભારતીયોને શુભકામનાઓ. શ્રી ગણેશજી તેમની કૃપા તમામ ભારતીયો પર બનાવી રાખે અને ભારત દેશના તમામ વિઘ્નો દૂર થાય તેવી આશા સાથે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, જે પ્રમાણે થોડા દિવસ પહેલાં આપણે વાત કરી હતી તે મુજબ હું આજે તમારા માટે 10,000 રૂપિયા અને 15,000 રૂપિયામાં તમે તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કઈ રીતે કરી શકો એની માહિતી હું તમારી સામે લઈને આવ્યો છું. મિત્રો, યાદ રાખો, આ એક શરૂઆત છે. હું જે પણ માહિતી આપીશ એને તમે તમારી ઉંમર, આવક અને તમારા લક્ષ્યો સાથે કમ્પેર કરજો અને આજના શુભ દિવસથી જો તમે આ ફોલો ના કરી હોય તો આજથી જ શરૂઆત કરજો, કેમ કે આજથી સારો દિવસ તમને નહીં મળી શકે. મિત્રો, લાંબા ગાળાના ધ્યેય માટે તમારે તમારી અમાઉન્ટને થોડા સમયે વધારવી પડશે અને જે પણ હું આજે માહિતી આપીશ એને તમારે કમસે કમ થોડામાં 3 વર્ષ માટે તમારે ચાલુ રાખવું પડશે. તમને જો સેટ થાય તો હું જે પણ માહિતી આપું એમાં તમે ડેટ ફંડ, ગોલ્ડ બોન્ડ અથવા ગોલ્ડ ફંડ અથવા બીજી કોઈ એસેટ ક્લાસને પણ ધ્યાનમાં લઈ શકો છો. તો વધુ સમય ના લેતા આપણે સીધા મુદ્દા પર આવીએ. મિત્રો, 10,000માં તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કઈ રીતે કરી શકો તેની સૌ પ્રથમ માહિતી આપું. 2,000 રૂપિયા સૌ પ્રથમ તમારે ડેટ ફંડ એટલે કે ઇમરજન્સી માટે તમારે એલોકેટ કરવાના છે. હું જે પણ માહિતી આપીશ પર મંથની આપીશ. આ માહિતી પૂરેપૂરા મહિનામાં તમારે આટલી અમાઉન્ટ એલોકેટ કરવાની છે. તો 2,000 રૂપિયા તમારે ડેટ ફંડમાં રાખવાના છે, જે તમારે કોઈ પણ ઇમરજન્સીમાં તમને કામ લાગશે. 2,000 રૂપિયા બાદ બીજા 2,000 તમારે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સમાં એલોકેટ કરવાના છે. હેલ્થ ઇન્સ્યોરન્સ સૌથી મહત્વનો મુદ્દો છે કોઈ પણ ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં. 2,000 બાદ બીજા 2,000, ટોટલ 6,000. 2,000 ટર્મ પ્લાનમાં તમારે એલોકેટ કરવાના છે. ટોટલ થયા 6,000. ટર્મ પ્લાન પણ તમારે તમારી સુરક્ષા માટે સૌથી મહત્વનું છે. 6,000 બાદ બીજા બચ્યા 4,000. 4,000માં તમારે તમારું ડાયવર્સિફાઈડ મ્યુચ્યુઅલ ફંડમાં તમારે તમારી અમાઉન્ટ એલોકેટ કરવાની છે. આમાં તમે કોઈ પણ લાર્જ કેપ અથવા મિડ એન્ડ સ્મોલ અથવા મિડ કેપ ફંડ તમે લઈ શકો છો. આ તમારે તમારા લાંબા ગાળાના ધ્યેય માટે તમારે આ ફંડ લેવાના છે. કયા ફંડ કોના માટે ક્યારે સુટેબલ થશે એ પર્સન ટુ પર્સન અલગ હોઈ શકે છે. એના માટે તમારે તમારા ફાઇનાન્શિયલ પ્લાનરનો કોન્ટેક્ટ કરવો પડશે અથવા તમે અમારો પણ સંપર્ક કરી શકો છો. નહીં તો તમે 3 વર્ષ આ પ્રોસેસને ફોલો કરો તો તમે થોડું પર્પસ ક્રિએટ કર્યું હશે. ત્યારબાદ મોંઘવારી પણ એ રીતે વધતી હશે તો તમારે તમારી અમાઉન્ટ પણ એડજસ્ટ કરવી પડશે. 3 વર્ષ બાદ જેવું અત્યારે ભારતની સિચ્યુએશન ચાલી રહી છે, એજ્યુકેશન ઇન્ફ્લેશન અને મેડિકલ ઇન્ફ્લેશન ભારતમાં ડબલ ડિજિટના ગ્રોથ સાથે વધી રહ્યા છે. તો આ ફાઇનાન્શિયલ પ્લાનિંગને બી તમારે રિવાઇઝ કરવું પડશે. તો 15,000માં તમે કઈ રીતે એલોકેટ કરશો એના પર આપણે આવીએ. મિત્રો, 15,000માં તમારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું હોય તો જે મેં કહ્યું એ રીતે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સમાં તમારે 4,000 રૂપિયા એલોકેટ કરવાના રહેશે. 4,000 રૂપિયા એલોકેટ કર્યા બાદ 3,000 રૂપિયા તમે તમારા ટર્મ પ્લાન લાઈફ ઇન્સ્યોરન્સમાં તમારે એલોકેટ કરવાના રહેશે. ત્યારબાદ તમારા શોર્ટ ટર્મ ગોલ્સ હશે, ગાડી લેવું, ઘર લેવું, મોબાઈલ, આ માટે તમે તમારા 3,000 રૂપિયા એલોકેટ કરવા પડશે. આ બાદ 5,000 રૂપિયા બચ્યા. 5,000 રૂપિયામાં તમારે તમારા લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન અને રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે તમારે ડાયવર્સિફાઈડ કરવા પડશે. તો મિત્રો, આ હતું આપણું આજનું ડિસ્કશન. આને તમારે તમારા અંગત પોર્ટફોલિયોમાં કઈ રીતે તમે લાગુ કરી શકો છો એના માટે તમે તમારા ફાઇનાન્શિયલ પ્લાનરનો કોન્ટેક્ટ કરવો પડશે અથવા તમે અમારો પણ સંપર્ક કરી શકો છો. આ વિશે તમારો કોઈ પણ સુઝાવ હોય કે કોઈ પણ સવાલ હોય તો એ અમને જણાવો અને આ વિડીયોને બને એટલો તમારા મિત્રો, તમારા પરિવાર સુધી પહોંચાડો, જેથી તેઓને પણ તેમના ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં હેલ્પ બની રહે. જય હિન્દ, વંદે માતરમ.